ત્યાર પછી ટોપિક જોડે લિંગી પ્રજનનની વાત જોઈ લઈએ। લિંગી પ્રજનનમાં કયા જનન કોષો ભાગ લે છે? તો કે નર જનન કોષો, માદા જનન કોષો, વંધ્ય જનન કોષો, એને બી સ્વાભાવિક છે કે લિંગી પ્રજનનમાં બંને જનન કોષો ભાગ લે, એ અને બી। લિંગી પ્રજનન કરતાં મોટાભાગના સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિધાનની દ્રષ્ટિએ ભિન્ન હોય, તેધર્મી વિધાનની દ્રષ્ટિએ ભિન્ન હોય, એ અને બી દ્રષ્ટિએ સરખા, તો બંને ભિન્ન હોય। કેમ? તો કે મોટે ભાગે એક કેવા હોય તો એક ચલ તરીકે હોય ને બીજું અચલ તરીકે જોવા મળી શકે છે। આપણે જોઈએ છે કે શુક્રકોષ નાના કદના ચલ હોય ને અંડકોષ મોટા કદના અચલ હોય। લિંગી પ્રજનન માટેના ખાસ કરી કહી શકાય છે। લિંગી પ્રજનનનો સાચો ક્રમ જન્યુ જનન, ફલન, પરાગનયન, ભ્રૂણ જનન, ફલન, ફલન, જન્યુ જનન। તો જે પહેલા તો ફલન પહેલા થઈ ગયું, એટલે આ વાક્ય તમારા નીકળી ગયા। તો જન્યુ જનન પહેલા થાય, પછી જન્યુનું વહન થાય, યસ। અહીંયા ફલન આવી ગયું એટલે ખોટું, પરાગનયન વહન થયું કહેવાય, પછી ફલન થાય, પછી ભ્રૂણ જનન થાય, એટલે જવાબ આવશે ડી। લિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલા સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય નહીં, કારણ કે સંતતિ પિતૃના ડીએનએથી આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી નથી, ફક્ત એક જ પિતૃના ડીએનએની પ્રતિકૃતિ થાય છે અને સંતતિમાં આવે છે। જુદા જુદા સમયે સંતતિ ઉત્પન્ન થાય છે। પિતૃના ડીએનએ અને સંતતિના ડીએનએ સંપૂર્ણ રીતે અલગ હોય છે, તો આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા નથી, સંપૂર્ણપણે અલગ નથી, પણ એ અલગ જોવા મળી શકે છે, એવું આપણે કહી શકીએ છીએ। તો એ ફેરફારને કારણે કહી શકાય છે જુદા હોય છે, પણ સંપૂર્ણપણે જુદા થોડા ઘણા તો મળતા આવે જ છે, એટલે આબેહૂબ હોતા નથી, એટલે એ જવાબ સાચો કહેવાય। લિંગી પ્રજનનને લગતા કેટલાક વિધાનો નીચે મુજબ આપેલા છે। લિંગી પ્રજનનમાં કાયમ માટે બે સજીવોની જરૂરિયાત રહેતી નથી, નથી શબ્દ એમાં મૂકેલો છે બાળકો। સામાન્ય લિંગી પ્રજનનમાં બે જન્યુઓ સંયુગ્મન જોવા મળે છે, તો કે સંયુગ્મન એટલે જોડાવાનો થાય છે, તો હા વાક્ય સાચું કહી શકાય। લિંગી પ્રજનનમાં અર્ધીકરણ ક્યારેય જોવા મળતું નથી, ના જોવા મળે, કારણ કે જ્યારે જ્યારે દ્વિકીય પિતૃઓ હોય ને જન્યુઓ બનાવવાના હોય તો અર્ધીકરણ થાય જ, એટલે વાક્ય પણ ખોટું છે, નથી એટલે માટે। લિંગી પ્રજનન સમયે સામાન્ય રીતે બાહ્ય ફલન થાય છે, નોટ નેસેસરી, અંતઃફલન પણ જોવા મળી શકે છે। તો આ જે વાક્ય છે અંતઃફલન પણ જોવા મળતું હોય છે આપણે કહી શકીએ છીએ। તો એના સંદર્ભમાં આ વિધાન સાચા વિધાનો કયા કયા કહી શકાય છે? સામાન્ય રીતે બીજું વાક્ય સંપૂર્ણપણે સાચું કહી શકાય, ઓકે। તો બીજું વાક્ય સાચું છે એવું આપણે ક્યાં મળે? અહીંયા બીજું વાક્ય આપેલું છે ને અહીંયા બીજું વાક્ય આપેલું છે। હવે તમે જો ઓપ્શનમાં એક નંબર છે અને બીજું છે 3 નંબર। 3 નંબર શું છે? લિંગી પ્રજનનમાં અર્ધીકરણ ક્યારેય જોવા મળતું નથી, એટલે આ તો સંપૂર્ણ ખોટું। હવે તમારા માટે જવાબ આવે છે બી। તો બી કેમ જવાબ લેવાનો? તો અહીંયા થોડું વાક્યને સમજીએ પાછા। લિંગીમાં કાયમ માટે બે સજીવોની જરૂર નથી। હા, અહીંયા શબ્દ મૂક્યો છે બે સજીવો। ધારો કે કોઈ સજીવ ઉદાહરણ તરીકે દ્વિલિંગી પુષ્પ હોય, આ તો ઉદાહરણ આપણે કહી શકીએ છીએ દ્વિલિંગી પ્રાણી હોય, જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ પટ્ટીકૃમી પ્રાણીઓ, પૃથુકૃમી પ્રાણીઓ, તો એમાં શું થાય છે? એને બીજા કોઈ સજીવની જરૂર પડતી, હા બીજા પ્રજનકોષની જરૂર પડે છે, સજીવની જરૂર। તો આ વાક્ય ભલે અહીંયા લખ્યું પણ એ સાચું થોડું ઘણું કહી શકાય છે, એટલે જવાબ આપણે કઈ લઈશું? એ ઘડી બી ફોર બોમ્બે। બહુકોષીય તંતુમય લીલ લિંગી જીવનચક્ર દર્શાવે છે, જેમાં ફલિતાન બન્યા પછી અર્ધસૂત્રી ભાજન જોવા મળે છે। આ લીલનું પરિપક્વ તંતુમય સુકાય શું ધરાવે છે? એવો મને સવાલ પૂછ્યો છે। બહુકોષીય તંતુમય લીલ લિંગી ભાજન દર્શાવે છે, એમાં ફલિતાન બન્યા પછી અર્ધસૂત્રી ભાજન જોવા મળે છે, તો આ લીલનું પરિપક્વ તંતુમય સુકાય શું ધરાવે છે? તો આગળ આપણે પૂછવામાં આવ્યું છે તંતુમય સુકાય શું જોવા મળતું હોય છે? તો એ શું સમજાય બાળકો? જરા જોજો કે લિંગી ચક્રમાં તંતુ બહુકોષીય હોય તો આપણે લીલ જે હોય ને એ એકકીય હોય, સુકાય એનું। હવે એમાંથી બને જન્યુ, એ પણ એકકીય હોય। હા, આ કેના બને છે? સમવિભાજન દ્વારા। અહીંયાથી બીજું એક જન્યુ, ધારો કે આ પણ એક જન્યુ બીજી છે, કારણ કે લિંગી પ્રજનનની વાત કરે છે। આ બંને વચ્ચે ફલન બની જાય એટલે ફલિતાન યુગ્મન બની જાય। એનું શું થશે? એનું થશે અર્ધીકરણ થશે। એમાંથી કોઈ પણ 3 નાશ પામશે અને ભાઈ આમાંથી પાછું સુકાઈ બની જશે, બરાબર છે? તો હવે આપણે પૂછ્યું કે આવી પ્રક્રિયા થાય, અર્ધીકરણ અર્ધસૂત્રી ભાજન થઈ ગયું આગળ, હા, અને આપણે અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખીશું। તો એનાથી પરિણામે જે એકકીય સંતતિ બની એ સુકાય તરીકે વિકસશે। તો પહેલા એકકીય વાનસ્પતિક કોષો અને દ્વિકીય જન્યુધાની બની જાય। જન્યુ દ્વિકીય ધાની બને, જેમાંથી બનાવે, તો એ ભાગ ખોટો થઈ જાય। દ્વિકીય વનસ્પતિ કોષ અને દ્વિકીય જન્યુધાની, દ્વિકીય તો ઓલરેડી એમ પણ ખોટું છે જ, પણ દ્વિકીય વનસ્પતિ બનતા નથી, સુકાય પાછું કેવું બનાવે છે? એકકીય બને, એટલે આ વાક્ય ખોટું થઈ ગયું। દ્વિકીય વનસ્પતિ કોષ અને દ્વિકીય જન્યુધાની, આ પણ વાક્ય સેમ એના જેવું થઈ ગયું કહેવાય। એકકીય વનસ્પતિ કોષ અને એકકીય જન્યુ, તો આ બની શકે છે, યસ, આ વાક્ય સાચું થઈ ગયું કહેવાય, ડી ફોર ડોક્ટર। લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે? બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા, લાંબા સમયની સુષુપ્તતા, ભિન્નતા પ્રેરવા નવા જનનિક જોડાણો, મોટા જૈવ ભાર।
ઓકે, તો કયા કયા મોટા ફેરફારો જરા જોઈએ આપણે અહીંયા. તો આ એક નીટમાં પૂછાયેલો સવાલ આપણે કહી શકીએ છીએ. નિપજ સામાન્ય રીતે શેનું ઉત્પન્ન કરી શકે છે? તો એને કારણે શું થશે? જન્યુઓ નવા બનશે, અર્ધીકરણ થશે, વ્યતિકરણ થશે, ભિન્નતાઓ આવશે, પણ એ નવા પ્રકારના જોડાણો રચાતા હોય છે. નીચેમાંથી કોણ નવા સંતાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે? તો વાનસ્પતિક પ્રજનન એટલે અલિંગી પ્રજનન કહેવાય, અસંયોગી પ્રજનન લિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનન દ્વારા થાય છે ઉપરના વાક્યને આધારે જવાબ આપી શકાય છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે, તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રિપીટ તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.